હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું વરલ રસોઈમાં આજે એક નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવવાના છીએ આલુ મટર કી સબ્જી એટલે વટોણા બટેટાનું શાક। તો આ શાક ખૂબ ટેસ્ટી બને છે। તો વટોણા બટેટાનું શાક બનાવવા માટે આપણે અત્યારે લીધા છે અહીંયા નાની સાઈઝના 5 બટેટા, 3 ટમેટા, નાની સાઈઝની 5 થી 6 ડુંગળી, પછી આ લીધું છે આપણે લીલું લસણ અને આ લીધા છે લીલા વટોણા, પછી 4-5 તીખા મરચાં લીધા છે અને આ એક લીધો છે આદુનો ટુકડો। તો હવે આપણે આ બધું બકાલું કાપી નાખવાનું છે અને પછી આપણે બનાવશું વટોણા બટેટાનું શાક। તો પહેલાં આપણે આ બધું બકાલું કટિંગ કરી લઈએ। તો મિત્રો આજની રેસીપીની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે। જો ડુંગળી આપણે આમાં ક્રશ કરી નાખી છે, ટમેટા ક્રશ કરી નાખ્યા, બટાટા કાપી લીધા, આદુ લસણ ખાંડી નાખ્યું છે અને આમાં લીધો છે મસાલો 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, એ બધું મિક્સ કરીને એમાં થોડુંક પાણી નાખી દીધું છે એટલે મસાલો તેલમાં નાખતી વખતે બળી ન જાય। તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે જગાવશું ચૂલો અને પછી ચૂલા ઉપર બનાવશું શાક। તો ચાલો હવે ચૂલો જગવી લઈએ। તો આપણો ચૂલો જગી ગયો છે। હવે આપણે સૌથી પહેલાં એમાં નાખશું તેલ। આ તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખવાનું છે આખું જીરું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આમાં આપણે નાખશું આખું જીરું। આખું જીરું થઈ જાય પછી એમાં ડુંગળી નાખવાની। હવે નાખશું ડુંગળી આપણે। આ ડુંગળી
આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે, એમાં આપણે થોડુંક પાણી નાખવાનું. જેથી કરીને ડુંગળી જે તળાવની છે ને એ ગળી જાય, એક રસ થઈ જાય એટલા માટે. હવે આપણે આમાં નાખવાની છે આદુ લસણની પેસ્ટ. તો હવે આદુ લસણ એ તળાઈ ગયું છે સરખું, એટલે હવે આપણે આમાં મસાલો નાખવાનો છે. આ જેમ મિક્સ કર્યું છે મરચું, હળદર, ધાણા જીરું એ હવે આપણે નાખી દેવાનું છે. તો મસાલો આપણો થઈ ગયો છે, તો તેલ બધું છૂટું પડી ગયું છે અને હેઠળ મસાલો છોંટવા મળ્યો છે. એટલે હવે આપણે એમાં નાખી દઈશું ટમેટા. મસાલો કમ્પ્લીટ પાકી ગયો છે, એટલે હવે આપણે એમાં નાખીશું બટેટા અને લીલા વટોણા. આ આપણા બટેટા. તો હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી નાખશું અને પછી ઢાંકીને 5 મિનિટ પાકવા દેવું.
હવે શાક પાકી ગયું છે, બટાટા પાકી ગયા છે અને એકદમ ઠીક થઈ ગયું છે. એટલે હવે આપણે આમાં ગરમ મસાલો અને કોથમરી નાખી દઈએ. આ ગરમ મસાલો, આ કોથમરી. તો મિત્રો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમે એવું એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રેવી જેવું. તો હવે આપણે આને ઉતારી લેવાનું છે. બની ગયું છે જોરદાર. હવે આપણે આને ઉતારી લઈશું. તો મિત્રો આપણું વટોણા બટાટાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. એકદમ જોરદાર બન્યું છે અને દેખાવામાં પણ ખૂબ જ સુંદર છે. તો મિત્રો ટેસ્ટમાં પણ જોરદાર છે. તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. રેસીપી એકદમ સહેલી છે. તો તમે પણ ઘરે ટ્રાય કરો અને કોમેન્ટમાં ખાસ કહેજો કે રેસીપી કેવી લાગી. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા બીજા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.